રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. હજુ કુદરતી આફતોમાંથી ઉગર્યા નથી ત્યાં પાકના ભાવ ન મળવાને કારણે આર્થિક રીતે પાયમાલ થયા. ભાવનગરમાં ગરીબોની કસ્તુરીએ હવે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ડુંગળી માટે પ્રખ્યાત મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. મહિનાઓ સુધી ખેડૂતોએ ડુંગળી સાચવી પણ બધી મહેનત પાણીમાં ગઈ છે. ખેડૂતો એક વીઘામાં ડુંગળીના પાક પાછળ 5 થી 6 હજારનો ખર્ચ કરે છે, પરંતુ હાલ માર્કેટમાં ડુંગળીનો ભાવ માત્ર 80 થી 250 રૂપિયા પ્રતિમણ બોલાઈ રહ્યો છે. આટલા નીચા ભાવમાં તો ખેડૂતો દવા, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચ કાઢી શકે તેમ નથી. નહીં સ્થાનિક લેવલે ભાવ મળતા નથી અને નિકાસ પર સરકારે પ્રતિબંધ રાખ્યો છે, જેને કારણે ખેડૂતોની સ્થિતિ કપરી બની છે. 200 રૂપિયા ડુંગળીનો ભાવ હોય તો ડુંગળી કઈ પોહાણ ન થાય. 400 રૂપિયા ભાવ હોય તો ડુંગળી પોહાણ થાય. હાલમાં અત્યારે ભાવ કેટલો છે? 200 રૂપિયા. ઉનાળામાં લાલ ડુંગળી મેળો ભર્યો હતો ને, તેથી 250 રૂપિયા ભાવ લાલ ડુંગળીના આવતા. એ દોની અત્યાર સુધીની ડુંગળી યાર્ડમાં આજે મેં લાવ્યા તો એ ભાવ 250 રૂપિયા અમને મળતો નથી. પછી ડુંગળી મેળામાં મેં નાખી તો એની વજન તૂટ્યો, ડુંગળી બગડી, મેળાનું ભાડું તો અત્યારે ઓછામાં ઓછા 500-600 રૂપિયા હોય તો ખેડૂતને 2 રૂપિયા મળે. આમાં કાંઈ મળે એમ નથી. આજે ડુંગળીની લાલ ડુંગળીની આવક 5000 કટ્ટાની હતી. સફેદ ડુંગળીની આવક 1000 કટ્ટાની હતી. સફેદ ડુંગળીના ભાવ ફેક્ટરી બંધ ક્વોલિટી 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધીના ભાવ હતા. લાલ ડુંગળીમાં ફેક્ટરી બંધ 80 રૂપિયાથી માંડીને 125 સુધી હતા અને સારી ક્વોલિટીના ભાવ ઊંચામાં 250 રૂપિયા હતા. એવરેજ માલ 200 રૂપિયાની આજુબાજુ વેચાણા. અને ખેડૂતોને અત્યારે પડતર બહુ ઊંચી થાય છે. લગભગ 400 રૂપિયા સુધીનો પડતર થાય છે અને એને નુકસાની અત્યારે બહુ થઈ છે. જયારે સ્ટોક કર્યો ખેડૂએ ત્યારે ભાવ 250 થી 300 ના હતા, જે ભાવ અત્યારે ઘટીને 100 થી 150 રૂપિયા થઈ ગયા છે. અત્યારે જૂની ડુંગળીની પડતર 500 રૂપિયા જેવી થઈ છે અને નવી ડુંગળી અત્યારે માર્કેટિંગ યાર્ડમાં 1-2 વાર આવી ચૂકી છે. ત્યારે નવી ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા ખેડૂને મળે છે, તે પણ સારી ક્વોલિટી હોય તો, નકર નથી મળતા. નવી ડુંગળીની પડતરું ખેડૂતોને ઉત્પાદન અને વધારે વરસાદના હિસાબે 500 થી 600 રૂપિયાની થાય એવું લાગે છે. જોઈએ છે કે કેટલા સમયથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડુંગળીમાં ભાવ મળતા નથી અને આજ અત્યારની તારીખે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. તો ખેડૂતો આજે 6-7 મહિનાથી ડુંગળીમાં પૂરેપૂરું નુકસાન કરી રહ્યા છે અને છતાં પણ સરકારે આજે ઠેઠ સુધી ખેડૂતોને પૂરી સહાય મળે એવી પણ કોઈ પેલી કરી નથી. એટલે ખેડૂતોને અત્યારે જો ડુંગળીનો આ ભાવ છે તે 100-150 રૂપિયાના ભાવ છે અને અત્યારે સ્ટોકની ડુંગળી જે ખેડૂતોએ પકવી અને સ્ટોકમાં રાખેલી છે એ ડુંગળી 500-700 રૂપિયા 800 રૂપિયા પોષણક્ષમ ભાવ મળે તો જ તેને પોસાય. નતર અત્યારે તે લોકોને બધા જ ભાવ જે અત્યારે તેને 0 પૈસા થાય છે, તેને કોઈ પણ જાતના 1 રૂપિયા પણ મળતો નથી.